ફતેપુરાની દેવ ભારત ગેસ એજન્સીને લઈ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રાહકો દ્વારા ગેસ કનેક્શન ટ્રાન્સફર મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તેમના ગેસ કનેક્શન અન્ય ગેસ એજન્સીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા। ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે કનેક્શન ટ્રાન્સફર થયા બાદ સમગ્ર મામલાની જાણ થઈ, જેના કારણે ગેસ સિલિન્ડર બુકિંગ સહિતની કામગીરીમાં ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ કનેક્શન ટ્રાન્સફર અંગે ગ્રાહકો દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। પર આવેલ ગેસનો બોટલ લેવા માટે મેં બુક કર્યો હતો 8/7/2026 ના રોજ, અને એના પછી મારો બોટલનો ઓટીપી મોબાઈલ દ્વારા લેવામાં આવ્યો હતો, અને અત્યારે હું લેવા આવ્યો છું। ઓટીપી આપ્યા પછી લેવા આવ્યો છું ત્યારે જણાવવામાં આવે છે કે તમારો જે સિલિન્ડર છે એ તો લઈ ગયા છો એમ। અહીંયા જે મારી બુક છે એના અંદર પણ કોઈ એન્ટ્રી પાડેલ નથી ને બોટલ મળેલ નથી મને હજી 20-25 દિવસ થયા છે, બરોબર। અને મારા જેવા જો જનપ્રતિનિધિને, હું ફતેપુરા તાલુકાના વિપક્ષ નેતા તરીકે છું વિક્રમભાઈ ચૌહાણ, જો મારા જેવા જનપ્રતિનિધિને જો આવા ધક્કા ખવડાવતા હોય તો જે સામાન્ય લોકો છે એનું પણ શું થાય। અહીંયા જે ગેસ એજન્સી પર મુલાકાત લીધી અને મેં જે તે ચર્ચા કરી તો અહીંયાથી કહેવામાં આવે છે કે ભાઈ ફતેપુરાના 5 થી 6 હજાર લોકોના ટ્રાન્સફર કરવામાં આવ્યા છે સુખસરની અંદર, મારગાળામાં ત્યાં ટ્રાન્સફર થઈ ગયા છે। ગ્રાહકોની કોઈ પણ પરવાનગી નથી લીધી। ગેસ એજન્સીવાળા ફતેપુરાવાળા એ પણ એવું જણાવે છે કે અમારી પણ પરવાનગી લીધી નથી અને ઉપરથી ડાયરેક્ટ આ લોકોએ ટ્રાન્સફર કર્યા છે। અને જો ભવિષ્યમાં જો લોકોના અત્યારે મોબાઈલ નંબર બેંક સાથે કનેક્ટેડ છે, આવી રીતે ઓટીપી જો બાહ્ય જગ્યાએથી આપવામાં આવે તો લોકોને ખૂબ નુકસાન થઈ શકે છે, અને મારી જેવા કેટલાય પણ અહીંયા માણસો ધક્કા ખાય છે આ રીતના। કસ્ટમર છે સમાર કમલાબેન ગણેશભાઈ, એનો કન્ઝ્યુમર નંબર છે 98303368। એ 8/7/26 બુકિંગ કર્યો હતો। એ ભાઈ બુકિંગ કર્યા પછી ઓટીપી આપ્યો હતો, એને મારુતિ બાયોગેસમાં એને ડિલિવર થઈ ગયું, પણ બોટલ મળ્યો નહીં। પછી એ કસ્ટમર અમારા ઓફિસ પર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ ભાઈનું કસ્ટમરનું કનેક્શન ત્યાં ટ્રાન્સફર છે, અને આવા કનેક્શન અમારે 3-4 હજાર ટ્રાન્સફર થયેલા છે, અને દિવસમાં 100 વાર એવા આવે છે, એ લોકોને ટ્રાન્સફર કરીને પાછા અમે આવી લઈએ છીએ।